નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળશું આપણે આજનું પંચાંગ. સંમત 2082ના શાલિવાન શકે 1947ના દક્ષિણાયન વિશ્વાવસુ નામનું સંવત્સર હેમંત ઋતુ. આજનો શુભ મહિનો છે પૌષ માસ, શુક્લ પક્ષ. આજની તિથિ છે પ્રતિપદાયામ તિથો. આજનું નક્ષત્ર છે પૂર્વાષાઢા નક્ષત્ર. આજનો યોગ છે વૃદ્ધિ યોગ. આજનું કરણ છે ભાવકરણ. આજનો વાર છે રવિવાર. આજની ચંદ્ર રાશિ છે ધન રાશિ. કોઈ પણ બાળકનો આજે જન્મ થાય તેમની રાશિ ભ ધ ફ અને ઢ એટલે ધન રાશિ આવે છે. તો આપણે નિહાળશું સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 21/12/2025 રવિવારથી તારીખ 27/12/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 9મા 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પરિસ્થિતિ આપની ફેવરમાં રહેશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. આપના ઘણા સમયથી રોકાયેલા કાર્યમાં સફળતા મળશે. આપની ખૂબ ખૂબ યશ કીર્તિ અને પ્રસિદ્ધિમાં વધારો થશે. તમને આ સપ્તાહ દરમિયાન લાંબા સમયથી જે આપના શત્રુઓ હતા એ પણ હવે આપના દોસ્ત બની જશે. આજે જે કંઈ ડિસિઝન લેશો તે બરાબર રહેશે. વિશિષ્ટ વ્યક્તિની આ સપ્તાહ દરમિયાન આપની મુલાકાત થશે. સપ્તાહના મિડની અંદર આપને વ્યાપારની અંદર કોઈ સારી ડીલ થઈ શકે છે. તમારી જરૂરી દિનચર્યામાં ફેરફાર કરવો હિતાવહ છે. પિતાની સાથે આપની ટ્યુનિંગ ખૂબ સારી રહેશે. નવી જવાબદારી, નવો પ્રોજેક્ટ અથવા આપની પ્રમોશન આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. આપને આપના સાસુની અથવા માસીની મુલાકાત અથવા તેમની પાસે જવાનો આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. તમારા કોન્ફિડન્સની અંદર વધારો થશે. તેમજ પાણીવાળા સ્થળે ફરવા માટેનો જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર મેષ રાશિ માટે આપને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. અનેક સુખ સમૃદ્ધિમાં આપને વધારો થશે. ધાર્મિક સ્થળે મંદિરે જવા માટેનો આપના માટે યોગ બને છે. તેમજ આ સપ્તાહ દરમિયાન નવી જ્વેલરી, ગોલ્ડ ચેન વગેરે પહેરવાનો અથવા લેવાનો યોગ બને છે. કોઈ માંગલિક કાર્યની અંદર આપને જવાનો પણ યોગ બને છે. વિશેષ લાભની આપને પ્રાપ્તિ થશે. કોઈ લક્ઝરી આઇટમ આપ ખરીદી શકો છો. ઓવરઓલ આ સપ્તાહ મેષ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી. શુભ દિશા છે ઉત્તર દિશા. આપનો શુભ અંક છે 5. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન રવિવારથી 7 દિવસ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ વ ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે પ્રવાહી પદાર્થોથી આપે દૂર રહેવું. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને આપના ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. પગની અંદર ગોઠણનો વગેરે દુખાવો થવા પામે છે. આપને આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. અજાણ્યા પાણીથી આપે દૂર રહેવું. પરિવારની સાથે મતભેદ ન થાય તેમની આપે ખાસ કાળજી રાખવી.
વાણી ઉપર સંયમ રાખવો આપના માટે ખૂબ જરૂરી છે। બહુ ટેન્શન ચિંતા એ આપે છોડવી। પર્વતવાળા કુદરતી સ્થળોએ ફરવા માટેનો યોગ બને છે। સપ્તાહના મિડની અંદર કોઈ સત્કાર્ય, તમારા હાથે કોઈ દાન પુણ્ય, વૃદ્ધાશ્રમની અંદર જઈ વડીલોની મુલાકાત લેવાનો આપના માટે યોગ બને છે। આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે। સાડી, નણંદ વગેરે આપની ઘરે મહેમાનો આવી શકે છે, તો એ મહેમાનોની મહેમાનીગીરી કરવાનો આપના માટે ઉત્તમ યોગ બને છે। જો આપ વિદેશ જવા ઈચ્છતા હોય તો વિદેશને લગતા કાર્યની અંદર પણ આપને સફળતા મળશે। આ સપ્તાહ દરમિયાન જે પણ આપ કાર્ય કરશો તે કાર્યની અંદર આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે, તેમજ આપના રોકાયેલા કાર્ય પૂર્ણ થશે। સપ્તાહના એન્ડની અંદર આપના માટે વડીલો સાથે હવે સંબંધો ખૂબ સારા રહેશે। આપને આકસ્મિક લાભની ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ આપને મોડા ઉદ્યોગપતિ બિઝનેસમેનની સાથે મુલાકાત થાય, તેમની સાથે નવા પ્રોજેક્ટની આપ શરૂઆત કરી શકો છો। પિતાનો આપને ખૂબ સારો સપોર્ટ અને સહયોગ પ્રાપ્ત થશે। તેમની આજ્ઞા નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને સફળતાની પ્રાપ્તિ થશે। તેમજ આપ જે કંઈ કાર્ય કરો છો એ કાર્યક્ષેત્રની અંદર પણ આપને વધારો થશે। ઓવરઓલ વૃષભ રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ દિશા, આપનો શુભ અંક છે 4। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન કોઈ પણ દિવસે અનાથ આશ્રમની મુલાકાત લેવાથી, અનાથ બાળકોને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી સપ્તમ, અષ્ટમ અને નવમા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના જીવનસાથી સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે। જો આપ અવિવાહિત હોય તો આપને આ સપ્તાહ દરમિયાન યોગ્ય પાત્ર મળી શકે છે। પ્રેમી પ્રેમિકા હોય તેમના માટે આ શુભ અને અતિ ઉત્તમ સમય છે। પ્રપોઝ કરવાનું વિચારતા હોય તેમના માટે પણ યુવાનો માટે આ ઉત્તમ સમય છે। તેમજ પાર્ટનરશિપમાં કામ કરવા માગતા હોય તો તેમના માટે પણ આ સપ્તાહ દરમિયાન લાભ અને ફાયદો થાય છે। સપ્તાહના મિડની અંદર આપને ગુપ્ત શત્રુઓ થોડા પરેશાન કરી શકે છે। આપ જો સસુરાલને ત્યાં જવાના હોય, સસરા પક્ષના ઘરે, તો આ સપ્તાહ દરમિયાન ત્યાં જવાનું ટાળવું, અને કદાચ જવાનું થાય તો સસરા સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। આપના ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી છે। શાંતિપૂર્વક સંબંધોને જાળવી રાખવા। આપ જો કોઈને ઉધાર પૈસા આપવાનું વિચારી રહ્યા હોય આ સપ્તાહ દરમિયાન આપે કોઈને ઉધાર પૈસા આપવા નહીં। તેમજ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે રોકાણ કરવાનું ટાળવું। સપ્તાહના એન્ડની અંદર આપના માટે ખૂબ સારી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે। આપને ખૂબ જ ધનની પ્રાપ્તિ થાય છે। પારિવારિક સંબંધો બધા હવે આપના ખૂબ સારા રહેશે। જે કાર્ય આપ કરો છો તે કાર્યની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખવાથી તેમજ ખૂબ જ પરિશ્રમ કરવાથી અવશ્ય આપને સફળતાની પ્રાપ્તિ થશે। શુભ સમાચાર આ સપ્તાહ દરમિયાન આપને પ્રાપ્ત થઈ શકે છે। કોઈ નવી કંપનીની અંદર મોટો પ્રોજેક્ટ આપના હાથમાં આવી શકે છે। તેમજ જો આપ જોબ કરતા હોય તો એ જોબની અંદર નવી નોકરી અથવા પ્રમોશન આપને પ્રાપ્ત થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર શેર બજારની અંદર પણ હવે આપને સારું વળતરની પ્રાપ્તિ થાય છે।
ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે ઉત્તર દિશા, આપના માટે શુભ અંક છે 6. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન બુધવારે ગણપતિ મહારાજના દર્શન કરવાથી, તેમને 5 લાડુનો ભોગ ધરવાથી અને દુર્વા ચડાવવાથી આપના બધા જ વિઘ્નો નાશ થશે, આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન આપની રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના આરોગ્ય બાબત થોડી ગડબડ થઈ શકે છે, માટે બહારનું ફાસ્ટફૂડ વગેરે ખાવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું. થોડો ડિપ્રેશનનો માહોલ પણ રહી શકે છે. ફિઝિકલ થોડુંક વીક આપ મહેસૂસ કરશો. અશક્તિ, નબળાઈ, થાક લાગવો વગેરે આ સપ્તાહના પ્રારંભમાં આપને જોવા મળશે. મામા, કાકા, નાના અથવા નાનીની સાથે રહેવાથી તેમની સાથે કોઈ પણ પ્રશ્ન હોય તેમનું નિરાકરણ આવી શકે છે. તેમના દ્વારા આપને હેલ્પની પ્રાપ્તિ થશે. તેમજ સ્કિન સંબંધી કોઈ પણ તકલીફ ન થાય તેમના માટે આપે કાળજી રાખવી. શરદી, કફ વગેરેથી પણ આપે સાવધાન રહેવું. શત્રુઓ તમારું કંઈ પણ ખરાબ કરી નહીં શકે, માટે કોઈ પણ ભય રાખવાની આપે જરૂર નથી. સપ્તાહના મિડની અંદર જીવનસાથી સાથે આપના સંબંધો હવે ખૂબ જ મધુર થશે ને આપને આપના જીવનસાથીથી ખૂબ જ સપોર્ટની પ્રાપ્તિ થશે. આપ જો પાર્ટનરની શોધમાં હોય તો આપને ધંધા માટે સારા ભાગીદારની પ્રાપ્તિ થશે અને ભાગીદાર તરફથી પણ આપને ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને પ્રેમ પ્રસંગની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું. શત્રુઓ આપને થોડું પરેશાન કરી શકે છે, માટે આપની ગુપ્ત વાત, ડોક્યુમેન્ટ વગેરે આપે ખાસ સંભાળીને રાખવા. કોઈને દેવા નહીં, ગુપ્ત વાત કોઈને આપે કહેવી નહીં. બુદ્ધિના ચાતુર્ય બળથી આપ આગળ વધી શકો છો અને શત્રુ ઉપર આપ વિજય મેળવી શકો છો. કોઈ પણ દુર્ઘટના ન બને તેમની કાળજી રાખવી. વાહન સંભાળીને આપે ચલાવવું. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે રીંગણી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 7. ઉપાય માટે આપના માટે ગુરુવારે પીપળાની પૂજા કરવાથી, 108 તેમની પ્રદક્ષિણા ફરવાથી, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી ગંગાજલ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિ માટે સપ્તાહનો પ્રારંભ જો આપ વિદ્યાર્થી હોય તો આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપની રાઇટિંગમાં પણ હવે ધીમે ધીમે સુધારો થશે. આપના માટે વિદ્યાર્થીને સ્કૂલની અંદર પણ હવે આપની ફરિયાદો આવતી એ બધી બંધ થશે. આપને આપના ટીચર તરફથી, પ્રિન્સિપલ તરફથી પણ સારો હવે સપોર્ટ પ્રાપ્ત થશે. હવે આપને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. સકારાત્મક બળની પ્રાપ્તિ થશે. સંતાન તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ સ્પર્ધાની અંદર આપ ભાગ લેવાના હોય તો સ્પર્ધાની અંદર આપનો વિજય થશે. તેમજ આપનો નંબર પણ આપ મેળવી શકો છો, ઇનામ મેળવી શકો છો. કોર્ટ કચેરીનું કોઈ કાર્ય હાલતું હોય તો એ કાર્યક્ષેત્રની અંદર પણ આપને સફળતાની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર થોડી મુસીબતોનો સામનો કરવો પડે છે. બીજાના ષડયંત્રમાં ફસાઈ ન જાઓ તેમની આપે કાળજી લેવી.
ગુપ્ત વાતો આપે બીજાને શેર કરવી નહીં. વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર પણ આપના જરૂરી ડોક્યુમેન્ટને શેર કરવા નહીં. સપ્તાહના એન્ડની અંદર વધારે કામકાજ હોવાથી જીવનસાથીની અથવા ભાગીદારીની આપને મદદ લેવી પડે છે અને તેમનો આપને સારો સહયોગ પ્રાપ્ત થશે. તમારું કાર્ય ધ્યાનપૂર્વક કરવાથી તેમાં આપ ખૂબ આગળ વધશો. આપના સંબંધો હવે ધીમે ધીમે ખૂબ મજબૂત થશે. પાર્ટનરશિપમાં આપ કાર્ય કરવા માંગતા હોય તો તેની અંદર પણ આપને સફળતા થશે. સપ્તાહ દરમિયાન નવા પ્રોજેક્ટનો પણ પ્રારંભ થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 5. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપે બુધવારે કાળા કૂતરાને અથવા કૂતરાને દૂધ પીવડાવવાથી અથવા તો ગોળ રોટલી ખવડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિ માટે ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સુખોની અંદર વૃદ્ધિ થશે. આપને આપના માતા તરફથી સારો સપોર્ટની પ્રાપ્તિ થશે. આપને આપની માતાના આશીર્વાદ મળશે. જો આપ નવું મકાન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન ઉત્તમ મકાન, ફ્લેટ લેવાનો યોગ આપના માટે બને છે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો આપને આવી શકે છે, તેમજ સંઘર્ષમય થોડો આ સમય આપના માટે રહેશે. માટે જે કંઈ કાર્ય કરો તે સમજી વિચારીને કરવું. વડીલોનું માર્ગદર્શન લઈ કાર્ય કરવાથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન પરિવારની અંદર સુખ શાંતિનો માહોલ રહેશે. જમીન મકાન લેવા માટેનો પણ ઉત્તમ યોગ બને છે. સપ્તાહના મિડની અંદર જો આપ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. ધંધાની અંદર આપને મોટી ઉપલબ્ધિની ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશની અંદર આપ બિઝનેસ કરતા હોય તો ત્યાંથી પણ આપને સારી ઇન્કમ પ્રાપ્ત થાય છે. જો આપ કોલેજ કરતા હોય તો એ વિદ્યાર્થીને કોલેજની અંદર પણ અલગ પહેચાનની પ્રાપ્તિ થશે. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનો વિદ્યાર્થી માટે યોગ બને છે. અભ્યાસની અંદર ખૂબ આપ આગળ વધશો. વડીલો હોય તો આપને આપના સંતાનો આપની હવે રિસ્પેક્ટ કરશે. તમારી વાતને, તમારી આજ્ઞાનું તે પાલન કરશે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર હવે થોડું ચેન્જીસ આવવું જરૂરી છે. જે કંઈ આપ બોલો છો તે સમજી વિચારીને બોલવું. તેમજ જે કંઈ રોકાણ કરવાના હોય તે પણ આપે સમજી વિચારીને રોકાણ કરવું. આરોગ્ય બાબત પણ થોડું ધ્યાન રાખવું આપના માટે જરૂરી છે. મોર્નિંગ વોક કરવું એ પણ આપના માટે જરૂરી છે, અથવા તો યોગ કરો. સૂર્ય નમસ્કાર કરવાથી આપનું હેલ્થ સારું રહેશે. કોઈ પણ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેતા હોય તો એ બીમારીની અંદર પણ આપને હવે રાહત થશે. શત્રુઓથી છતાં પણ આપણે સાવધાન રહેવું જરૂરી છે. આપને કોઈ સારા ગુડ ન્યૂઝની આ સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 5. સપ્તાહના ઉપાય માટે આપને આપના પૂર્વજોને, આપના પિતૃઓને યાદ કરવાથી અથવા તો તેમની પૂજા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ,
જેમના અક્ષર છે ર અને ત। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે, આપનું વર્ચસ્વની અંદર પણ વૃદ્ધિ થશે। ભાઈ બહેનની સાથે આપને ખૂબ સારી ટ્યુનિંગ રહેશે, તેઓનો હર સમયે આપને પૂર્ણ સપોર્ટ મળશે। લોકો હવે તમારી સલાહ લેવા માટે આવશે અને આપ હંમેશા બધાને સારી સલાહ આપો છો। સપ્તાહના મિડની અંદર જમીન, મકાન, વાહન ખરીદવાનો હવે આપની યોગ બને છે, પરંતુ જો આપ ખરીદી કરવાના હોય તો આપના વકીલને ડોક્યુમેન્ટ્સ બતાવી અને ચેક કરી અને ખરીદી કરવી ખૂબ જરૂરી છે। સુખ સાધનોની અંદર આપને વૃદ્ધિ થશે, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપને દૂર થશે। વધારે ખર્ચ આપે કરવો નહીં, જે કંઈ ખર્ચ કરો તે સમજી વિચારીને કરવો। વાહન ચલાવવામાં આપણે થોડી કાળજી રાખવી જરૂરી છે। તેમજ આ સપ્તાહ દરમિયાન ટ્રેનની અંદર અથવા પ્લેનની અંદર આપ મુસાફરી કરવાનો ઉત્તમ યોગ બને છે। ફોરેન જવાના પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના એન્ડની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે। જો આપ વિદ્યાર્થી હોય તો આપનો જે સબ્જેક્ટ નબળો હોય તેમની અંદર હવે થોડું ધ્યાન દેવું જરૂરી છે, જેથી વાર્ષિક પરીક્ષાની અંદર આપને પ્રોબ્લેમ ન થાય, તેમજ આપને આપની એક્ઝામની અંદર સફળતા મળે, કેરિયર ક્ષેત્રની અંદર આપને ખૂબ સારી સફળતા મળે। તેમજ આપ આ સપ્તાહ દરમિયાન લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે, તમારા યશની, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે। નેશનલ લેવલ ઉપર આપ કોઈ મેડલ પ્રાપ્ત કરી શકો છો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે લાઇટ લીલો, આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા, આપના માટે શુભ અંક છે 7। ઉપાય માટે આપને મંગળવારે હનુમાનજી મહારાજના કષ્ટભંજન દેવના દર્શન કરવાથી તેમજ ઉઘાડા પગે દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના પિતાની પૈતૃક સંપત્તિનો જે વિવાદ હોય એ વિવાદ આ સપ્તાહ દરમિયાન તેમનું સમાધાન થશે। તેમજ પેન્ડિંગ રહેલા અધૂરા કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે। વ્યાપારની અંદર, કાર્યક્ષેત્રની અંદર આપને સફળતા મળશે। એન્કરિંગ લાઇન, મીડિયા લાઇન હોય તો તે લાઇનની અંદર પણ આપને આ સપ્તાહ દરમિયાન સારી જોબની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ આપનો પ્રભાવ હવે સમાજની અંદર પડશે, લોકો હવે સારી રીતે આપને ઓળખતા થશે। તમારું ગ્રુપ સર્કલ, નવા મિત્રોની આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્તિ થઈ શકે છે। હવે આપનો ખૂબ જ સારો સમય આવી રહ્યો છે। સપ્તાહના મિડની અંદર આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે, આપના તેજની અંદર, આપના રૂપની અંદર વૃદ્ધિ થશે। તેમજ વ્યાપારની સાથે સાથે આપનું હેલ્થની કાળજી રાખવી પણ જરૂરી છે। સમયસર નિયમિત ભોજન લેવું, નાસ્તો કરવો એ પણ ખાસ આપના માટે જરૂરી છે, નહીંતર લો બીપી આ સપ્તાહ દરમિયાન આપને થઈ શકે છે। તેમજ આપને આપના ભાઈઓથી સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। દરેક કાર્યની અંદર હવે આપને સફળતાની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર આપે થોડું સંભાળીને પૈસાનું રોકાણ કરવું। જો આપ લોન લેવાનું ઈચ્છતા હોય
તો આ સપ્તાહ દરમિયાન લોન લેવાની પ્રોસેસને ટાળવી. આપણે આપણા સુખ સાધનોમાં થોડી કમી થઈ શકે છે, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ન આવે તેમની પણ આપે કાળજી રાખવી. કોઈ મોટું કાર્ય આપ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે એ મોટા કાર્યને મુલતવી રાખવું અને સમજી વિચારીને એ ભવિષ્યમાં એ કાર્યમાં આગળ વધવું. અત્યારે આપને એ કાર્યમાં આગળ વધવું હિતાવહ નથી. આપનો જે અત્યારે બિઝનેસ છે, જે ધંધો છે, તેમાં જ આપે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જો આપ નોકરી કરતા હોય તો આપનાથી વરિષ્ઠ નેતાની, વરિષ્ઠ સરની, આપના બોસનો કોઈ ઠપકો ન મળે, તેમની પણ આપે અધિકારીનો ઠપકો ન મળે તેમની આપે કાળજી રાખવી. સપ્તાહ દરમિયાન આપે ક્રોધ કરવો નહીં. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 2. સપ્તાહ દરમિયાન ઉપાય માટે રવિવારે સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી ઉગતા સૂર્યના દર્શન કરવાથી, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાથી, સૂર્ય નમસ્કાર કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા અને ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની પર્સનાલિટીમાં નિખાર આવશે. દાદા દાદીમા સાથે આપને રહેવાનો, એમના આશીર્વાદ મેળવવાનો તેમજ તેમની આજ્ઞા મુજબ આગળ વધવાથી આપને લાભ અને ફાયદો થશે. આ સપ્તાહ દરમિયાન આપના ડિસિઝન પાવરમાં થોડી કમી આવી શકે છે, માટે આત્મવિશ્વાસ રાખવો આપના માટે જરૂરી છે. કેરિયરના ક્ષેત્રની અંદર આપને ખૂબ સારી સફળતા મળશે. પોલિટિક્સ વ્યક્તિ દ્વારા આપને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તેમના દ્વારા આપના અધૂરા કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થઈ શકે છે. આપની વાણીથી આપ બધાને મોહિત કરશો. સપ્તાહના મિડની અંદર આપને આપની વાણીથી, મીઠાશથી કાર્ય લેવાથી આપને બધી જગ્યાએ યશની પ્રાપ્તિ થશે. લોકો હવે તમારા કાર્યની પ્રશંસા કરશે. સામાજિક માન, સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વ્યાપારની અંદર પણ હવે આપ નવો વ્યાપારની પ્રારંભ કરી શકો છો. નવી મશીનરી વગેરે લેવા માટેનો આપના માટે ઉત્તમ યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપના માટે માનસિક સ્થિતિ હવે મજબૂત થશે. ભાઈ બહેનના સપોર્ટથી અથવા તો તેમની સાથે રહેવાથી, તેમની સાથે બહાર જવાનો પણ આપને યોગ બને છે. સપ્તાહ દરમિયાન નાની મુસાફરીઓ કરવાનો યોગ બને છે. તમે જે કંઈ કાર્ય કરશો તે આ સપ્તાહ દરમિયાન આપને તેમાં લાભની પ્રાપ્તિ થશે. રોકાયેલા આપના કાર્યો હવે પૂર્ણ થશે. તેમજ આપને આપના વડીલોથી સારા સહકારની પ્રાપ્તિ થશે. નવા નવા રચનાત્મક વિચારો આ સપ્તાહ દરમિયાન આપને આવી શકે છે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ દિશા છે પૂર્વ, શુભ રંગ છે લાલ, તેમજ શુભ અંક છે આપના માટે 6. સપ્તાહ દરમિયાન ઉપાય માટે ઓમ રામ રામાય નમઃ, ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવાથી અથવા તો અખંડ રામધૂનની અંદર જવાથી, ત્યાં બેસવાથી, ધૂનનો લાભ લેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ
12મા પ્રથમ અને બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ કોઈ પણ વિદેશ કંપની સાથે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના હોય તો એ આપે મુલતવી રાખવું। આપની સાથે વિશ્વાસઘાત થઈ શકે છે। માથાનો દુખાવો આ સપ્તાહ દરમિયાન આપને થોડો રહેશે। આર્થિક બાબતે આપે સંભાળીને રહેવું। વિદેશમાં જવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય છે। સપ્તાહના મિડની અંદર તમે તમારા જે કંઈ નિર્ણય હોય એ નિર્ણય ઉપર કાયમી રહેવું। પૂર્ણ શ્રદ્ધા રાખવી। જે કાર્ય આપ કરશો એ કાર્યની અંદર ભલે થોડું મોડું થાય પણ અવશ્ય આપને તેમાં સફળતાની પ્રાપ્તિ થશે। ગુપ્ત ધનની ગુપ્ત આવક આપને આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। આપને આપના વડીલો તરફથી કોઈ પણ ગિફ્ટ આ સમય દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। જે કંઈ ઈશ્વરે આપને પૈસા આપ્યા છે, સંપત્તિ આપી છે, તે સંપત્તિ આપે કઈ જગ્યાએ વાપરવી તે આપે વિચારવું। ખોટો લોભ આપના માટે કરવો હિતાવહ નથી। સંતોષ રાખવો આપના માટે ખૂબ જરૂરી છે। જો આપ શેર બજારમાં રોકાણ કરવાના હોય તો આ સપ્તાહ દરમિયાન રોકાણ કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે। આપને આપના મામા મામીની માસીની સાથે બહાર જવાનો, તેમની સાથે ડિનર લેવાનો પણ યોગ બને છે। આ સપ્તાહ દરમિયાન આપ કોઈ મોટું કાર્ય કરી શકો છો। પરોપકારનું કાર્ય, ધર્મના કાર્યની અંદર આપ આ સમય દરમિયાન દાન પુણ્ય કરવાનો યોગ બને છે। ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપના દૂર થશે। પરિવારજનોની સાથે થોડો સમય આપે રાખવો, બચાવવો એ પણ જરૂરી છે। તેમજ આપને આપના જીવનસાથી તરફથી પણ સારો સહકારની પ્રાપ્તિ થશે। રોમાન્ટિક જગ્યાએ પ્રેમી પ્રેમિકા માટે જવાનો યોગ બને છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ દિશા છે પશ્ચિમ, શુભ રંગ છે બ્લેક, આપના શુભ અંક છે 9। ઉપાય માટે સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજને ચંદનનો લેપ કરવાથી, ચંદનનું તિલક કરવાથી, એ કરેલા તિલકમાંથી એ તિલકની પ્રસાદી સ્વરૂપે તમારા કપાળે લગાડવાથી અથવા તો ગમ ગણપતે નમઃ મંત્રનો જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા, 12મા અને પ્રથમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે નવી ઉર્જા, નવું સાહસ, નવા વ્યાપારને લઈને આવે છે। રોકાયેલા ધનની પણ આપને પ્રાપ્તિ થશે। વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો વાહનનો ઉત્તમ યોગ આ સપ્તાહ દરમિયાન બને છે। હવે ફાઇનાન્શિયલી કન્ડિશન આપની ખૂબ સારી રહેશે। લોંગ ટર્મ માટે રોકાયેલા ધનનો હવે આપને ફાયદો થશે। આપને આપના ભાગીદારની સાથે, આપને આપના પાર્ટનરની સાથે, જીવનસાથીની સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી। જે કંઈ કહો છો તે સમજી વિચારીને બોલવું। ગુસ્સામાં આપ ઘણી વખત ન બોલવાનું ભૂલી જાઓ છો, માટે ક્રોધ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે। સપ્તાહના મિડની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ આપને વધુ રહેશે, માટે ખર્ચ ઉપર આપે અંકુશ રાખવો જરૂરી છે। શરીરની અંદર થોડી ચુસ્તીનું પ્રમાણ વધારે રહેશે, માટે બહુ ભારે ખોરાક ખાવો નહીં, હળવું ખાવું। ભલે 2 વખત જમો, 3 વખત જમો, પણ થોડું થોડું ભોજન લેવું, જેથી પેટને લગતી તકલીફ આપને થાય નહીં, કબજિયાત વગેરે ન થાય તેમની પણ આપે કાળજી રાખવી। આ સપ્તાહ દરમિયાન પૈસાનું રોકાણ ક્યાંય પણ આપે કરવું નહીં।
નહીંતર માનસિક સંતુલન આપનું બગડી શકે છે. જરૂરી કામ ઉપર ધ્યાન આપવું આપના માટે હિતાવહ છે. સપ્તાહના એન્ડની અંદર તમારી પર્સનાલિટીમાં, તમારી પ્રતિષ્ઠાની અંદર, તમારા કાર્યની અંદર, તમારા બિઝનેસની અંદર, તમારા વેપારની અંદર વૃદ્ધિ થશે. તેમજ આપને આપના પેરેન્ટ્સ, દાદા દાદીમા વગેરે પાસેથી પણ ખૂબ જ દ્રવ્યની પ્રાપ્તિ થશે. નવા વસ્ત્રો ખરીદવાનો આપના માટે યોગ બને છે. અથવા તો કોઈ આપને ગિફ્ટ આપે તો એ લેવાનું આપ ચૂકશો નહીં. આપને નાના ભાઈને સાથે રહેવાનો, તેમની સાથે લંચ કરવાનો યોગ બને છે. અથવા તો આપને આપના જૂના મિત્રોની મુલાકાત થઈ શકે છે. કોઈ મહાન વિશિષ્ટ વ્યક્તિની આપની મુલાકાત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન વડીલોના ચરણ સ્પર્શ કરવાથી અથવા તો તેમના આશીર્વાદ લઈ કોઈ નવું કાર્ય કરવાથી અવશ્ય આપનું મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. ભવિષ્યની ચિંતા હવે આપે છોડી દેવી. બિઝનેસ માટે કોઈ મોટી મીટિંગ આપને થઈ શકે છે. નવા પ્લાનિંગ, નવા પ્રોજેક્ટની આપ શરૂઆત કરી શકો છો. જો આપ સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો અથવા તો આપે એપ્લિકેશન કરેલી હોય તો તેમાં પણ આપને સારા રિઝલ્ટની પ્રાપ્તિ થશે. નવું રોકાણ કરવાથી તેમાં પણ આપને ધનની પ્રાપ્તિ થશે. કુદરતી દ્રશ્યો નિહાળવાનો ઉત્તમ આપના માટે યોગ બને છે. સપ્તાહના મિડની અંદર વ્યાપારમાં આપની ઉન્નતિ થશે. ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. આજે આપની ઘરે કોઈ અતિથિ અને એમાં પણ મહેમાન તરીકે આપની ઘરે આપના મિત્ર આવી શકે છે. તેમની સાથે નવા ધંધાની આપ વિચારણા કરી રહ્યા હોય તો તેમાં પણ આપને લાભ થશે. સપ્તાહના એન્ડની અંદર મોટું સાહસ કરી તે દ્વારા આપને લાભની પ્રાપ્તિ થશે. તેમજ આંખનો દુખાવો હવે આપનો દૂર થશે. આરોગ્ય હવે આપનું ખૂબ સુધરશે. બહાર નીકળવાનું હોય તો આપે ગરમ વસ્ત્રો ધારણ કરી અને બહાર નીકળવું, જેથી શરદી કફ વગેરે થાય નહીં. જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ બહાર નીકળવું, નહીંતર દંડ ભરવાનો વારો આવી શકે છે. આ સપ્તાહ દરમિયાન આપ જો નોનવેજ લેતા હોય તો એ લેવાનું આપે ખાસ ટાળવું. આધ્યાત્મિક હવે આપના જીવનને બનાવવું જરૂરી છે. હવે આપનું જીવન ભક્તિમય બનાવો. હવે આપ વડીલ તરીકે જે પણ કાર્ય કરો છો તે આપના બાળકો પણ તેનું અનુકરણ કરે છે. માટે સમજી વિચારીને કાર્ય કરવા. જીવનસાથી સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. આપના માટે શુભ રંગ છે ડાર્ક, શુભ દિશા છે ઉત્તર દિશા. આપના માટે શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન આપ અંધ વ્યક્તિને માર્ગ બતાવવાથી અથવા તો તેમને ભોજન કરાવવાથી, તેમને રાજી રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તો દર્શક મિત્રો, ફરી આવતા રવિવારે સવારે 10 કલાકે મળશું. ત્યાં સુધી આપ સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.